हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। આણંદ રેલવે સ્ટેશન ઉપર સોલાર પેનલ લગાવતા શું બ્યુટિફિકેશનનું ઉટાંટ્યું? 2 દાયકાથી રેલવે સ્ટેશન બ્યુટિફિકેશન તથા અન્ય સુવિધા ઊભી કરવા પર સાંસદ સહિતની માંગ છતાં નજરઅંદાજ કેમના સવાલ લોકોમાં ઉઠી રહ્યા છે। અંગ્રેજોના શાસનકાળ દરમિયાન વર્ષ 1901માં આણંદ રેલવે સ્ટેશન નિર્માણ કરવામાં આવ્યું હતું, જે બાદ 1929માં બ્રોડગેજમાં રૂપાંતરિત કરી વડતાલ, ખંભાત, ગોધરા તરફ રેલમાર્ગ સુવિધા ઊભી કરવામાં આવી હતી। છેલ્લા 2 દાયકાથી રેલવે સ્ટેશનના બ્યુટિફિકેશન માટેની માંગ ઉઠ્યા બાદ 2 વર્ષ પૂર્વે સાંસદની રજૂઆતના પગલે રેલ મંત્રી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી। ત્યારબાદ પણ પરિસ્થિતિ યથાવત રહેતા ગત જુલાઈમાં કેન્દ્રીય બજેટમાં રાજ્ય રેલ વિભાગને 8,000 કરોડ ઉપરાંતની આણંદ સહિત 84 રેલવે સ્ટેશનના બ્યુટિફિકેશન સહિત અન્ય સુવિધાઓ માટેની ફાળવણી કરવામાં આવી હતી। તેમ છતાં આજે રેલવે સ્ટેશન પર સોલાર પેનલ સુવિધા ઊભી કરવામાં આવતા શું બ્યુટિફિકેશનનું ઉટાંટ્યું? રેલ વિભાગ દ્વારા આણંદ રેલવે સ્ટેશન નજરઅંદાજ કેમના સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર અંગ્રેજોના શાસનકાળ દરમિયાન વર્ષ 1901માં આણંદ રેલવે સ્ટેશનને સ્થાપિત કરવામાં આવ્યું હતું, જે બાદ 1929માં તેનું બ્રોડગેજમાં રૂપાંતરિત કરતા વડતાલ, ખંભાત, ગોધરા રેલવેની સુવિધા ઊભી કરવામાં આવી હતી। સૈકા જૂના રેલવે સ્ટેશનના બ્યુટિફિકેશન માટે અગાઉ વર્ષ 1997માં રેલમંત્રી રામવિલાસ પાસવાન બાદ વર્ષ 2011માં રાજ્ય રેલમંત્રી ભરતસિંહ સોલંકી દ્વારા પણ મંજૂરી આપવામાં આવી હતી, જે ટલ્લે ચડતા વર્ષ 2022માં રાજ્ય વિધાનસભા જંગ સમયે આણંદ પધારેલ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને સાંસદ મિતેશ પટેલ દ્વારા આણંદ રેલવે સ્ટેશન બ્યુટિફિકેશનની માટેની માંગ કરતા ત્વરિત મંજૂરી આપવામાં આવી હતી, જે અંતર્ગત ગત વર્ષે વિદ્યાનગર સ્થિત જીસેટ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પણ રેલવે બ્યુટિફિકેશન માટેના નકશાનું પ્રેઝન્ટેશન રેલ અધિકારી સમક્ષ કરવામાં આવ્યું હતું। ગત જુલાઈમાં કેન્દ્રીય બજેટમાં રાજ્ય રેલ વિભાગને રાજ્યના આણંદ સહિત 84 રેલવે સ્ટેશન બ્યુટિફિકેશન તથા અન્ય સુવિધાઓ ઉપલબ્ધ માટે 8,000 કરોડ ઉપરાંતની રકમની ફાળવણી કરવામાં આવી હતી। તેમ છતાં આજે આણંદ રેલવે સ્ટેશન પર સોલાર પેનલ ઊભી કરવામાં આવતા પુનઃ આણંદ રેલવે સ્ટેશન બ્યુટિફિકેશનનો મુદ્દો ચર્ચાને એરણે ચઢવા પામ્યો હોય તેમ આણંદ રેલવે સ્ટેશનના બ્યુટિફિકેશન માટે રેલ તંત્રનું ઉટાંટ્યું કેમ? શું સાંસદની રજૂઆત પાણીમાં? રેલ વિભાગ દ્વારા આણંદ રેલવે સ્ટેશનને નજરઅંદાજ કેમના સવાલ પણ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 માસ દરમિયાન કરમસદ તથા ડાકોર રેલવે સ્ટેશનની કાયાકલ્પ માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો આણંદની કેમ નહીં? કે પછી વધુ એક વખત લોલીપોપના સવાલ ઉઠવા પામી રહ્યાનું જાણવા મળ્યું છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।